ચેપ્ટર નંબર 9 કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ, જેને ગુજરાતીની અંદર આપણે કહીએ છીએ સવર્ગ સંયોજનો. શું કહીએ છે? સવર્ગ સંયોજનો. આ સવર્ગ સંયોજનોમાં જનરલી આપણી સમક્ષ આ સવર્ગ સંયોજનો છે. મિત્રો, હું એટલું કહીશ તમને, સવર્ગ સંયોજનો કોને કહેવાય છે, અને આ એની પ્રસ્તાવનામાં જે પહેલી લીટી આપી છે કે આ સંયોજનો આધુનિક અકાર્બનિક, કારણ કે આ કાર્બનિકમાં ન આવે, અકાર્બનિકમાં આવે, પછી જૈવ અકાર્બનિક અને ઉદ્યોગોની કરોડરજ્જુ છે. હા દોસ્તો, હવે હું એનું એક સાદું ઉદાહરણ આપું. K4FeCN6 આ એક સંકીર્ણ સંયોજન છે. શું છે? આ એક સંકીર્ણ સંયોજન અથવા સવર્ગ સંયોજન કહેવાય. બરોબર છે? જનરલી એ આ ચોરસ કૌંસવાળા સંયોજનો છે. આ ચોરસ કૌંસવાળા જે સંયોજનો છે તેમાં આ ધાતુ તરીકે સંક્રાંતિ ધાતુનો સમાવેશ થાય છે. શેનો સમાવેશ થાય છે? સંક્રાંતિ ધાતુનો. અને આ પદાર્થ એ લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે છે? લિગેન્ડ તરીકે. અને એ લિગેન્ડ કોણ હોઈ શકે? તો તટસ્થ અણુ કે ઋણ આયન. દોસ્તો, તટસ્થ અણુ કે ઋણ આયન એટલે કોણ હોય? હા, તટસ્થ અણુ કે ઋણ આયન તરીકે આપણો કોણ હોય છે? લિગેન્ડ હોય છે. દોસ્તો, હવે આ એક સ્પેસિફિક આ પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ કોને આપે છે? Fe આપે છે. હું તમને અહીં બતાવવા માંગુ છું કે આ Fe સાથે આ 6 CN લિગેન્ડ કેવી રીતે જોડાયેલા છે? તો દરેક CN એ એને શું આપે છે? ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે. એની પાસે જે વધારાનું ઇલેક્ટ્રોન યુગ્મ હોય ને, તે Feની ખાલી કક્ષકમાં આપી અને તેની સાથે સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે. જો 4 જ હોય તો આ પ્રકારનો સમતલીય ચોરસ આકાર મળે, અને 6 હોય તો આપણો SF6નો આકાર આપણે જોયો છે. એ રીતે આપણને અષ્ટફલકીય આકાર મળે છે. મિત્રો, દોસ્તો, આ રીતે આ આખું સંયોજન રચાય છે, જેને સવર્ગ સંયોજન કહે છે. મુખ્યત્વે K4FeCN6માં મહત્વનો પાર્ટ તમારો આટલો જ છે. આ જે દેખાય છે ને K4FeCN6 વાળો, એટલું જ. એટલે આ સંયોજન કેવી રીતે દોરવામાં આવે છે, કેવી રીતે આવે છે, બધી ચર્ચા આપણે કરીશું. આગળના એકમમાં તમે શીખ્યા છીએ કે સંક્રાંતિ ધાતુઓ ઘણા બધા સંકીર્ણ સંયોજનો બનાવે છે, જેમાં ધાતુ પરમાણુ અનેક ઋણાયન અથવા તટસ્થ અણુ સાથે, જોજો, આ ધાતુ પરમાણુ અનેક ઋણાયન અથવા તટસ્થ પરમાણુ સાથે, અણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી, એટલે આ સવર્ગ સહસંયોજક બંધ બન્યો ને તે જ ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા જોડાય છે. આધુનિક પરિભાષામાં આવા સંયોજનોને સવર્ગ સંયોજનો કહે છે. સવર્ગ સંયોજનનું રસાયણ આધુનિક અકાર્બનિક રસાયણ વિજ્ઞાનનું અગત્યનું અને પડકારરૂપ ક્ષેત્ર છે. હા, જૈવિક પ્રણાલીઓના આવશ્યક ઘટકોની ક્રિયાશીલતા, રાસાયણિક બંધન. સાંભળજો, જૈવિક પ્રણાલી એટલે તમને ખબર હશે, તમારી પાસે થોડીક જાણકારી હોય તો તમે લોકો ક્લોરોફિલ જાણો છો? ક્લોરોફિલ. હા સર. હિમોગ્લોબિન. હે ને? આ ઉપરાંત આપણી પાસે એક છે વિટામિન B12. તો મિત્રો, આ પ્રકારના તમારા જે તે સંયોજનો છે શરૂઆતના, ક્લોરોફિલ હોય તો એ વનસ્પતિમાં જોવા મળે છે. હિમોગ્લોબિન હોય તે પ્રાણીઓના બ્લડમાં જોવા મળે, વનસ્પતિના પાંદડામાં જોવા મળે.
આ પ્રાણીઓના બ્લડમાં જોવા મળે. વિટામિન B12 એ પ્રાણીઓની જરૂરિયાતની વસ્તુ છે, વિટામિન છે. ક્લોરોફિલ એ મેગ્નેશિયમનું સંકીર્ણ છે. હિમોગ્લોબિન એ Fe એટલે કે આયર્નનું સંકીર્ણ છે. અને B12 એ કોબાલ્ટનું સંકીર્ણ છે દોસ્તો. એના ઉપરથી એમ થાય કે આ બધા જૈવિક અણુ છે. અને જૈવિક અણુ પણ એક મહત્વ ધરાવે છે. એમાં પણ સંકીર્ણ સંયોજનો મહત્વ ધરાવે છે. એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. ક્લોરોફિલ અંડરલાઈન કરી લેજો એટલે તમને યાદ રહી જાય. આવો MCQ વારંવાર પૂછાય છે દોસ્તો. ઘણા બધા ધાતુ કર્મ વિધિના પ્રક્રમો, ઔદ્યોગિક ઉદ્દીપન અને વૈશ્લેષિક પ્રક્રિયકો સવર્ગ સંયોજનોનો સમાવેશ કરે છે. કોનો સમાવેશ કરે છે? સવર્ગ સંયોજનોનો. સવર્ગ સંયોજનો વિદ્યુત ઢોર ચડાવવામાં વસ્ત્ર એટલે કે કાપડના વિદ્યુતીય રીતે ઢોળ ચડાવો એટલે ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવું. વસ્ત્ર પર રંગકામ કરવું એટલે કાપડ પર કલર કરવો. ઔદ્યોગિક રસાયણ ઔષધીય એટલે કે દવાઓની બનાવટમાં પણ આ સવર્ગ સંયોજનો બહુ ઉપયોગી છે. એ ધ્યાન ઉપર લેવાની જરૂર છે, થઈને નથી પણ. સવર્ગ સંયોજનોનો વર્ણનનો સિદ્ધાંત. મિત્રો, થિયરીમાં વેરી મોસ્ટ IMP સવાલ છે આ, જે તમારે બોર્ડની અંદર 99% પૂછાવાની શક્યતાઓ છે. વર્નરને આપણે શા માટે ઓળખવો જોઈએ? તો મિત્રો, હું તમને આ વર્નરનો સિદ્ધાંત અહીંયા બતાવું. તો વર્નર કોણ છે? તો સ્વાભાવિક છે કે એ આલ્ફ્રેડ વર્નર. આલ્ફ્રેડ વર્નર. હા, આલ્બર્ટ વર્નર નહીં, આલ્ફ્રેડ વર્નર. દોસ્તો, 1866 થી 1919 સુધીનો આનો સમયગાળો હતો વર્નરનો. અને એને લગભગ 1898માં આપણને આવો એક સિદ્ધાંત આપ્યો છે. કેમ? કારણ કે દોસ્તો, વર્નરને તો આ સવર્ગ સંયોજનોનો પિતા કહેવાય છે. જનક છે. સવર્ગ સંયોજનોનો જનક કહેવાય, એટલે કે સવર્ગ સંયોજનોનો પિતા છે દોસ્તો. સૌ પ્રથમ જો સવર્ગ સંયોજનોની માહિતી કોઈ વૈજ્ઞાનિકે આપી હોય અને એને બનાવટ કરી હોય તો એવો વૈજ્ઞાનિક આ પહેલો વર્નર હતો. ઘણા બધા સવર્ગ સંયોજનો તેને બનાવ્યા છે દોસ્તો. અને એને શું કર્યું છે કે સવર્ગ સંયોજનોમાં ધાતુ આયનની પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતા ની સંકલ્પના કરી છે. દોસ્તો, આ પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતાની સંકલ્પના કોણે કરી છે? વર્નરે કરી છે. એને કેટલાક સંયોજનો તમને આપ્યા છે, જેમ કે એવા કીધા છે દ્વિઅંગી સંયોજનો. એમાં છે CrCl3, COCl2 અને PbCl2. દોસ્તો, આ ક્રોમિયમ ક્લોરાઇડ, કોબાલ્ટ ક્લોરાઇડ અને PdCl2 આ સંયોજનોની અંદર તમને એને કીધું છે કે ભાઈ આમની પ્રાથમિક સંયોજકતા શું છે આની? એનો ઓક્સિડેશન આંક +3 થાય ક્રોમિયમનો આની અંદર. કોબાલ્ટનો કેટલો થાય? +2. અને લેડનો કેટલો થાય? +2. હા કે ના? કારણ કે એ +2 હોય તો જ 2 Cl- સાથે જોડાય. આ +3 હોય તો જ 3 Cl- સાથે જોડાય છે. દોસ્તો, ખબર પડે છે? આ ભાઈ વર્નરે સૌ પ્રથમ COCl3, સમજો, COCl3 અને
અમોનિયા વચ્ચે પ્રક્રિયા કરી. COCl3 અને કોની વચ્ચે પ્રક્રિયા કરી? અમોનિયા વચ્ચે પ્રક્રિયા કરી. એને કહેવાય CO3 ક્લોરાઇડ. મતલબ શું દેખાય છે તમને ચોપડીની અંદર? CO3 ક્લોરાઇડ. આ જુઓ, આ લખ્યું છે ને, CO કોબાલ્ટ 3 ક્લોરાઇડ સાથે ની એમોનિયા સાથે પ્રક્રિયા કરી. 6 મોલ અમોનિયા લઈએ છીએ આપણે. જરૂરત પ્રમાણે આપણે સંયોજન બનાવીશું, પણ જે પણ સંયોજન મળ્યું દોસ્તો, જે પણ સંયોજન મળ્યું તેની પ્રક્રિયા એ લોકોએ કેવી રીતે કરી? હા, એની પ્રક્રિયા વધુ માત્રામાં AgNO3 સાથે પ્રક્રિયા કરી. વધુ માત્રામાં AgNO3 સાથે. દોસ્તો જોજો તમે અહીંયા, સૌથી પહેલા સંકીર્ણ સંયોજન બનાવનાર વૈજ્ઞાનિક વર્નર છે, અને એને આ સંકીર્ણ સંયોજનો બનાવવા માટે કોબાલ્ટ ક્લોરાઇડ અને અમોનિયાનો ઉપયોગ કર્યો છે. હા, અને એના મતે જે પણ સંયોજન મળ્યું છે એમાં દોસ્તો આવું થયું. જુઓ, આ CO એ અમોનિયાના 6 અણુ સાથે જોડાઈ CO NH3 અને Cl 3 બહાર આવી ગયા. તો દોસ્તો આમાં Cl બી અંદર ન આવે. આ તમારો સંક્રાંતિ ધાતુ છે M. CO ને મેં M કીધો, અને આ છે આપણો લિગેન્ડ. એની સંખ્યા સંકીર્ણ સંયોજનોમાં મહદ અંશે 4 અને 6 જોવા મળે છે. એટલે દોસ્તો મોટા ભાગના સંકીર્ણો આપણા 95-98% સંકીર્ણો જે પણ બુકની અંદર હશે તે તમામે તમામ આપણને Ml4 અને Ml6 પ્રકારના જ જોવા મળે છે. Ml6 એટલે શું? લિગેન્ડની સંખ્યા 6 હોવી. અહીંયા જુઓ 6 થઈ ગયા. 6 અમોનિયા છે. હા મિત્રો, હવે એની વધુ માત્રામાં આપણે AgNO3 સાથે પ્રક્રિયા કરીએ તો 3 મોલ AgCl ના અવક્ષેપ મળે છે. બહુ સમજીને આપણે બતાવું તમને હું પછી. અહીંયા 5 મોલ NH3 લીધું તો CO NH3 5 અને 6 કરવા માટે આનો એક ક્લોરીન પણ અંદર રહી ગયો. જુઓ તો 12 કેટલા ક્લોરીન બચે? હવે 2 જ ક્લોરીન બચે. AgNO3 વધુ માત્રામાં પ્રક્રિયા કરી તો મને 2 મોલ AgCl મળ્યો. આ ઉપરાંત આપણે 4 મોલ NH3 સાથે પ્રક્રિયા કરીએ તો CO NH3 4 Cl2 તો 12 કેટલા Cl મળે? 1 જ મળે. મને 1 મોલ AgCl મળ્યો, અને 3 મોલ NH3 સાથે પ્રક્રિયા કરી તો મને CONH3 3 Cl3 બાર એક પણ પ્રક્રિયા મળી નહીં, એટલે 0 મોલ AgCl મળ્યો, એટલે મળતો નથી. આપણે આવું કહી શકીએ. દોસ્તો આ 3 મોલ મળે છે, 2 મોલ મળે છે કે 1 મોલ મળે છે, તેનો આધાર કોના ઉપર રહેલો છે? આ ક્લોરીન તો અહીંયા 3 છે, અહીંયા બી 3 છે ને અહીંયા બી 3 છે ને, પણ દોસ્તો આ ચોરસ કૌંસની અંદર 12 રહેલા ક્લોરીન જ એ AgCl બનવા માટે વપરાય છે. આવું તમને જ્ઞાત થાય છે કે આ 3 હતા તો 3 વધુ માત્રા લીધા છે. Ag તો ઘણા બધા છે, પણ એમાં 3 Ag 3 Cl સાથે જોડાઈ 3 AgCl બને છે, અને 2 Ag 2 Cl સાથે જોડાઈ 2 AgCl બને, અને 1 Ag 1 Cl સાથે જોડાઈ 1 AgCl બનાવે છે. મિત્રો સમજ પડે છે? સમજવું બહુ જ જરૂરી છે. ત્યારબાદ ખબર પડી ગઈ દોસ્તો, અને આના આધારે આપણને એટલી ખબર પડી ગઈ કે ભાઈ સવર્ગ સંયોજનો બનાવવા માટે આપણું આ પણ તટસ્થ અણુ છે, આ પણ તટસ્થ અણુ છે. કોબાલ્ટ ક્લોરાઇડ પણ તટસ્થ અણુ અને અમોનિયા પણ તટસ્થ અણુ છે. જ્યારે આ તટસ્થ અણુ એકબીજા સાથે જોડાઈને નવું જ સંયોજન આપણને આપે છે. તો દોસ્તો હવે આનો કલર કયો હતો? તો આ તમે જોશો ને તો પીળો કલર છે. આનો કલર છે
જાંબુડિયો, પીઝા તો ખબર છે આપણને, પીઝા લીઝા, આ લીલો જાંબલી પણ કહેવાય. તમે તમારા સંયોજનમાં જુઓ, ત્રીજું અને ચોથું જે બંધારણ છે તે તો બંને હરખા જ છે. COCl2NH3 ટ્વાઇસ, નહીં ફોરાઇસ, અને એ જ રીતે પેલું પણ તમે જુઓ COCl2NH3 4Cl. દોસ્તો ખબર પડે છે આપણને? મિત્રો ખબર પડવી જોઈએ આપણને. અને હા, આ રીતે આપણે એમ કહી શકીએ છીએ. અને બીજું કે તમારા આ અવલોકનો અને તેમના દ્રાવણમાં વાહકતાના માપનના અભ્યાસ પરથી સમજાવી શકાય કે પ્રક્રિયા દરમિયાન ક્લોરાઇડ આયન અથવા અમોનિયા અણુ બંને કોબાલ્ટ આયન સાથે 6ની સંખ્યામાં જોડાયેલા હોય છે. જોજો દોસ્તો, ટોટલ સંખ્યા કેટલી હોય કોબાલ્ટ સાથે જોડાવાની? 6. એનું કારણ Ml6 બની શકે કાં તો Ml4 બની શકે. આની વૃત્તિ કોબાલ્ટની 6 બનાવવાની છે એટલે 6 બને. તો સવર્ગ સંયોજનો એ 6 જ લિગેન્ડ અથવા તો 4 લિગેન્ડ સાથે જ જોડાઈ શકે છે. કોઈ તકલીફ છે મિત્રો? નથી. હા, હવે આ પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતા પરથી તમને એક મળી ગઈ, અને એ છે તમારી કઈ સંયોજકતા? પ્રાથમિક સંયોજકતા કેવી રીતે શોધાય એ ખબર પડી ગઈ દોસ્તો? તમને આવો પણ MCQ વારંવાર પૂછાય છે. આ થિયરી તો છે જ, પણ MCQ પણ વારંવાર પૂછાય છે કે ભાઈ વર્નરનો સિદ્ધાંતની અંદર પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતા એને કેવી રીતે સમજાય? સૌ પ્રથમ વર્નરે આ બે સંયોજનો લીધા, એ પણ MCQ આવે. અને આવા જુદા જુદા રંગીન પીઝા લીઝા, આ એક યાદ રાખશો, લીલો જાંબલીવાળા તો બે જુદા જુદા સંકીર્ણો આપ્યા છે. અને એ વધુ માત્રામાં AgNO3 સાથે પ્રક્રિયા કરી કેટલા AgCl આપે છે, જેટલા બહારની સાઈડ Cl હોય તેટલા. બરોબર છે? આ રીતે આપણે એને સમજી શકીએ છીએ. ત્યારબાદ એક વસ્તુ એટલું યાદ પણ રાખવું જરૂરી છે આપણે, કે એવા સંયોજનોની અંદર આપણને આયનિક વાહકતા સમજવી હોય, આપણે આવા સંયોજનોની વાહકતા, તો તમે શું કહેશો મિત્રો? તો હું તમને ચલો પહેલા તો દ્વિતીયક સંયોજકતા સમજાવું. દ્વિતીયક સંયોજકતા કોને કહેવાય? દ્વિતીયક સંયોજકતા એટલે ધાતુનો સવર્ગાંક. હા દોસ્તો, તે ધાતુ લિગેન્ડ સાથે કેટલા બંધથી જોડાયેલ છે તે સંખ્યા. એટલે ભાઈ ખબર પડી? તમારો ધાતુનો સવર્ગાંક એટલે કોણ? યસ, ધાતુ એ લિગેન્ડ સાથે કેટલા બંધથી જોડાઈ છે તે. દાખલા તરીકે આ એક સંકીર્ણ છે પીળા કલર વાળું. તો દોસ્તો પીળા કલરના આ સંકીર્ણમાં ધાતુ સાથે અમોનિયાના 6 અણુ છે. આથી એ ધાતુનો સવર્ગાંક 6 થાય. ચલો, આ જાંબુડિયા કલરમાં સવર્ગાંક કેટલો થતો હશે? કહી શકશો મિત્રો? અમોનિયાના 5 અણુ છે અને ક્લોરીનનો 1 પરમાણુ છે. ટોટલ તો બેટા 6 જ છે. આથી કોબાલ્ટનો સવર્ગાંક જાંબુડિયા કલરમાં પણ 6 છે. ચલો, લીલા કલરના અંદર જુઓ તો તમે, લીલા જાંબલીમાં કોબાલ્ટનો સવર્ગાંક કેટલો? છ છે. હેતવી એકલીને જ ખબર પડી. બાકીના શું કરો છો ભાઈ? આનો સવર્ગાંક પણ જુઓ, 4 અને 2 જેટલા જોડાય એ સંખ્યા. સીધી વાત. જુઓ, ધાતુ એ લિગેન્ડ સાથે કેટલા બંધથી જોડાયો છે, અથવા તો આ આપણે સંકીર્ણ સંયોજન આપ્યું એમાં હું તમને બતાવી દઉં ને, અહીંયા આ ધાતુ આ લિગેન્ડના 6 અણુ સાથે 6 સવર્ગ સહસંયોજક બંધથી જોડાયો છે. એટલે સવર્ગાંક
એનો 6 થઈ જાય. કેટલો થઈ જાય? 6 થઈ જાય. ધ્યાન રાખીશું મિત્રો. આ ક્લિયર થઈ ગયું? ખબર પડે છે કે નહીં? એવી રીતે તમને હું આ છેલ્લું જે સંયોજન આપણને મળ્યું છે તેનો સવર્ગાંક પૂછું છું. તો બોલો એનો સવર્ગાંક કેટલો થાય? સવર્ગાંક એનો પણ 6 જ થાય. 3 NH3ના અને 3 Clના ટોટલ 6 જ પરમાણુ એની સાથે જોડાયા છે દોસ્તો. ચાલો ક્લિયર છે. હવે નેક્સ્ટ ટોપિકની અંદર આપણે આગળ વધીએ. તેમાં આ જ સંકીર્ણ સંયોજનોના માટે આપણને એમ પૂછે છે કે પીળો રંગવાળો કોણ હતો? CO NH3 6 Cl3. હા કે ના? જ્યારે તમે આનું આયનીકરણ કરો છો, મતલબ પાણીની અંદર નાખો, તો દોસ્તો તમને હું અહીંયા બતાવું છું. તમે કોઈ આયનીય પદાર્થ જોયો છે? NaCl? તો હા સર, Na પ્લસ અને Cl માઇનસ બને છે. Na પ્લસ અને Cl માઇનસ પૈકી Na હંમેશા પહેલો હોય ધન અને બીજો હોય તે ઋણ. આમાં એ NaClની જેમ Na એટલે CONH3 6 પ્લસ અને Cl માઇનસ બને અને એ ચોકડી ગુણાકાર થાય તો CO NH3 પ્લસ 3 અને 3Cl માઇનસ આપણને મળે છે. એટલે આને શું કહેશો મિત્રો? હા, ટોટલ આયનોની સંખ્યા તમારી સંકીર્ણની સંખ્યાની દ્રષ્ટિએ જોવામાં આવે તો એ જોયું વિદ્યુત દ્રાવણોની વાહકતાને અનુરૂપ 1:3 વિદ્યુત વિભાજ્ય છે. 1 મોલ અને 3 મોલ ટોટલ આયનો કેટલા મળે? 4 આયનો મળે છે. એ જ રીતે બીજો તમારો કલર છે પીજા, જાંબુડિયો. તો એના માટે આપણે શું કહેતા હતા? એના માટે એવું કહેતા હતા કે CO Cl NH3 5 અને Cl2. તો આ પહેલો પ્લસ અને આ માઇનસ. તમારે લખવાની જરૂર નથી હો, આને બતાવવાનું નહીં કદી દે. આ તો હું તમને સમજાવવા માટે આપું છું. જો આયનીકરણ થાય તો સંકીર્ણની અંદર જે લોકો છે તેને કંઈ થતું નથી. +2 અને 2 Cl માઇનસ, આ 1 અને 2, તો 1/2 બરાબર 3 આયનો મળે છે આપણને. એટલે દોસ્તો સમજ પડી? આ રીતે એના પછીનો કયો રંગ? લીલો કલર, લીલો. Cl2 NH3 4 Cl, એક જ Cl આવશે. તો એને જ્યારે તમે પાણીમાં નાખો છો તો તમને NH3 4 વત્તા Cl માઇનસ, પ્લસ અને માઇનસ, તો 1:1 અને એના 2 આયનો મળે છે. કેટલા આયનો મળે છે આપણને? 2 આયનો મળે છે. ચલો ક્લિયર થઈ જાય છે દોસ્તો. આ રીતે આપણે આયનીકરણ પણ સંકીર્ણનું ધ્યાન ઉપર લેવાનું છે. આ લીલો જાંબલી. ઓકે દોસ્તો, આ રીતે વર્નરભાઈએ આપણને કેટલીક બાબતો સમજાવી અને ત્યારબાદ એને આપણને તેની કેટલીક અભિધારણાઓ આપી છે. દોસ્તો માત્ર અભિધારણાઓ પૂછાય તો અહીંયા 4 અભિધારણાઓ છે, હે ને? એમાં પહેલી છે 2 પ્રકારની સંયોજકતા. એક એમાં કઈ? પ્રાથમિક સંયોજકતા અને બીજી દ્વિતીયક સંયોજકતા. આ 2 પ્રકારની સંયોજકતા આવી જાય. નંબર 2 પ્રાથમિક સંયોજકતા, એને આયનીકરણ પામી શકે તેવી કીધી અને તે ઋણ આયનથી સંતોષાય. સમજ પડે છે? પ્રાથમિક સંયોજકતા એ આયનીકરણ પામી શકે તેવી છે. અચ્છા, હવે આનું ઉદાહરણ શું આપું? COCl3માં
પ્રાથમિક સંયોજકતાવાળો +3 છે CO, એની આ +3 સંયોજકતા એ કોના દ્વારા સંતોષાઈ? 3Cl દ્વારા. તો હંમેશા યાદ રાખજો, ઓક્સિડેશન આંક એ જ એની પ્રાથમિક સંયોજકતા કહેવાય અને તે કોના દ્વારા સંતોષાય? કોના દ્વારા સંતોષાય દોસ્તો? યસ, એ તેના ઋણ આયન દ્વારા સંતોષાય છે. અને આયનીકરણ કેમ કીધું? કારણ કે એ આયનીકરણ પામી અને CO+3 અને 3Cl- છૂટો પડે. દ્વિતીયક સંયોજકતા એ બિન આયનીકરણ હોય છે. હા મિત્રો, આ કેવી હોય છે? બિન આયનીકરણ. અને આ સંયોજકતા તટસ્થ અણુ અને ઋણ આયન વડે સંતોષાય છે. જે તટસ્થ અણુ અને ઋણ આયન એટલે કોણ? લિગેન્ડ દ્વારા સંતોષાય છે. તો આને કઈ રીતે સમજવાનું? કે તમારા સંકીર્ણ સંયોજનમાં આ CONH3 6Cl3 આની દ્વિતીયક સંયોજકતા કેટલી છે? 6. આ COની જે કોને સંતોષી? NH3 એ. અને NH3 એટલે કોણ? લિગેન્ડ. લિગેન્ડ કોણ હોઈ શકે? કાં તો તટસ્થ અણુ એટલે આ NH3 એ તટસ્થ કહેવાય, કાં તો ઋણ આયન એટલે Cl હોય, ક્લોરીન અથવા તો સાયનાઇડ CN હોય, તો એ બધા તટસ્થ કહેવાય છે. અને પછી એ કીધું છે દ્વિતીયક સંયોજકતા એ કેવી હોય છે? સવર્ગ આંક જેટલી હોય. એટલે આ પણ જોજો તમે અહીંયા MCQ અને બધી લખાણની અંદર કંઈ રહી ન જાય, જેટલી જ હોય છે. અને ધાતુ માટે તે નિશ્ચિત હોય છે. નંબર 4 કે આની અંદર નંબર 4 ચાલો ચોથાની અંદર શું લખાયું છે આપણને? આયન અથવા સમૂહ જે ધાતુ સાથે દ્વિતીય બંધથી જોડાયેલ છે, દ્વિતીયક બંધથી, તે જુદી જુદી રીતે સવર્ગાંકને અનુરૂપ અવકાશીય ગોઠવણી ધરાવે છે. હા દોસ્તો, ચલો ક્લિયર થઈ જાય છે? હા, અને આ જુદી જુદી અવકાશીય ગોઠવણીને ચલો સમજ પડી દોસ્તો આપણને? એ આ બધી જ રીતે તમને ખબર પડી કે આ સંયોજનો કેવી રીતે બને છે. આધુનિક સૂત્રીકરણમાં આવી અવકાશીય ગોઠવણોને સવર્ગ પોલીટેટ્રાહેડ્રલ કહે છે. દાખલા તરીકે Ml6 હોય તો એનો આકાર હંમેશા એક જ હોય, અષ્ટફલકીય. પણ Ml4 હોય તો બે આકાર હોય, સમ ચતુષ્ફલકીય અને બીજો સમતલીય સમચોરસ. સમચતુષ્ફલકીય અને સમતલીય સમચોરસ. સોરી, લિગેન્ડ 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 અને લિગેન્ડ અહીંયા નો હોય. સમતલીય સમચોરસની અંદર લિગેન્ડ 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 આવી રીતે હોય. આ કહેવાય એની પોલીહેડ્રલ હેડ્રા, બહુતલીય. આ શું કહેવાય? બહુતલીય કહેવાય છે. ચોરસ કૌંસની સ્પીસીઝ સવર્ગ સ્પીસીઝ અથવા સંકીર્ણ કહેવાય. K4 Fe CN6 માં
આ જે છે આ ચોરસ કૌંસવાળું એટલી ભાગને શું કહેવાય? સવર્ગ સ્પીસીસ અથવા સંકીર્ણ કહે છે અને ચોરસ કૌંસની બહારના આયનોને પ્રતિ આયન કહે છે. અહીં કે છે પેલામાં Cl હોય. આગળ પ્રતિપાદિત કર્યું કે સક્રાંતિ ધાતુઓના સવર્ગ સંયોજનોના અષ્ટફલકીય, ચતુષ્ફલકીય અને સમતલીય સમચોરસ આકારો ધરાવે છે. આમ અષ્ટફલકીયના ઉદાહરણ છે CONH3 6+3 અને બીજો COCl NH3 5+2. દોસ્તો શું થઈ રહ્યું છે આ? તો આમાં જો સ્વર્ગાંક 6 છે, 5 ને 1 6 અને અહીંયા 6 છે, આથી આ અષ્ટફલકીય છે. આ ઉપરાંત તમારો NiCO4 આ સંકીર્ણ ચતુષ્ફલકીય છે અને સમતલીય સમચોરસ છે PtCl4 છે દોસ્તો. તો દોસ્તો આ પ્રકારે આ સવર્ગ સંયોજનો પોતાનો આકાર ધરાવે છે દોસ્તો. આ ક્લિયર થાય છે? આટલે સુધીની ઘટના રચના તમારે શેની અંદર લખવાની થાય છે મિત્રો? સવર્ગ સંયોજનોમાં લખવાની થતી હોય છે. હવે આપણને એક વસ્તુ આપ્યું છે દ્વિક્ષાર અને સંકીર્ણ ક્ષાર. એ બે વચ્ચેનો તફાવત શું? કોયડો 9.1 કરાવડાવું છું, પણ પહેલા આ જોઈએ. દોસ્તો આ દ્વિક્ષાર છે ને, હું બનાવું છું. જ્યારે પોટેશિયમ ક્લોરાઇડ, કોણ? પોટેશિયમ ક્લોરાઇડ એ MgCl2 સાથે પ્રક્રિયા કરે તો આપણને KCl MgCl2 6H2O મળે છે, જેનું નામ કાર્નેલાઇટ છે. શું છે નામ એનું? કાર્નેલાઇટ. હા મિત્રો, આને આપણે કાર્નેલાઇટ કહીએ છીએ. તો એમાં બે ક્ષાર છે, ક્ષાર નંબર 1 KCl અને ક્ષાર નંબર 2 MgCl2. ઓકે મિત્રો. હા, હજુ આપણે તમને બીજો એક ક્ષાર હું તમને બતાવું કે ભાઈ FeSO4 વત્તા અમોનિયમ સલ્ફેટ, ફેરસ સલ્ફેટ વત્તા અમોનિયમ સલ્ફેટ ભેગો કરીએ તો ફેરસ સલ્ફેટ અને અમોનિયમ સલ્ફેટનું જે મિશ્રણ આપણને મળે છે આને કહેવાય છે મોહરનો ક્ષાર. સમજ પડી? અને ત્રીજું આવે છે પોટાશ એલમ, K2SO4 Al2SO4 thrice 24H2O. ફટકડી, આ આપણી શું કહેવાય? ફટકડી, જેનું સૂત્ર તમને KAlSO4 twice 12H2O મળે છે. દોસ્તો આ દ્વિક્ષાર છે અને અહીંયા પૂછ્યું છે તે દ્વિક્ષાર અને સંકીર્ણ ક્ષારમાં શું તફાવત છે? આવા દ્વિક્ષારને પાણીમાં નાખતા સંપૂર્ણ આયનીકરણ પામે છે. મતલબ શું થયું? આ કે તમે આ કાર્નલાઇટને નાખો ને પાણીમાં તો એ તમને K+, Cl- Mg+2 બધા આયનો છૂટા પડી જાય. પરંતુ દ્વિક્ષાર એટલે કે તમારો આ K4FeCN6 ને પાણીમાં નાખો તો 4K+ અને FeCN6 -1 બનાવે છે, -4 બનાવે છે. આનાથી આ Fe+2 અને Cn- છૂટા પડતા નથી. દોસ્તો ખબર પડી? એ ઘટકો કોઈ દિવસ છૂટા પડતા નથી, એટલે વિભાજિત થતા નથી. તો આ બંનેમાં ફરક આટલો છે. પણ સર આ બેને સરખામણી કેમ કરી? જો આપણે
બે જુદા જુદા ક્ષારોને ભેગા કરીને મળે તો એ દ્વિક્ષાર કીધો. પરંતુ તમે જોયું COCl3 પ્લસ અમોનિયા, આ તો તટસ્થ અણુ જ છે, આ કોઈ ક્ષારો નથી. એને ભેગા કરી અને આપણને સંકીર્ણ સંયોજન મળેલો છે. તો KCl, MgCl2, 6H2O, આની જેમ જ આ પણ તટસ્થ અણુઓ છે અને જોડાઈને દ્વિક્ષાર બનાવે છે. તો આ બેમાં શું ફરક? તો આ સંપૂર્ણ આયનીકરણ પામે અને આમાં રહેલા સંકીર્ણ ની અંદર રહેલા કોમ્પ્લેક્સ ની અંદર રહેલા જે ઘટકો છે એ આયનીકરણ પામતા નથી. જે બહાર હોય તે જ આયનીકરણ પામે છે. બહુ ધ્યાન રાખવાની જરૂર છે દોસ્તો. છેલ્લો ટોપિક આપણે જોઈશું કોયડો 9.1. જલીય દ્રાવણોના કરેલા કે નીચેના અવલોકનોના આધારે ધાતુની દ્વિતીયક સંયોજકતાઓ શોધો. એક મેં સંયોજન બનાવવું છે PdCl2NH3 અને વધુ પ્રમાણમાં આ જે સંકીર્ણ બને છે એનું આપણે AgNO3 સાથે કરીએ પ્રક્રિયા તો AgCl ના મોલ તમને કેટલા મળ્યા? 2. તો દોસ્તો આનાથી તો તમને ખબર પડી જશે કે જો AgCl 2 મોલ મળ્યો હોય તો એ સંકીર્ણની અંદર Cl બહાર કેટલા હોવા જોઈએ? 2 હોવા જોઈએ. કેટલા હોવા જોઈએ? 2. 2 હશે તો જ આ 2 AgCl સાથે પ્રક્રિયા થશે દોસ્તો. ચલો આ નંબર 1. નંબર 2 કેટલા મળે છે પાછા? અહીંયા પણ 2 જ મળે છે સાહેબ. તો નિકલ સાથે પાણીના 6 અણુ અંદર જતા રહ્યા અને Cl2 બહાર આવ્યા. તમને એમ થાય સાહેબ 6 કરતા હતા તો આ 2 Cl અંદર જાય કે ન જાય? જો મને અહીંયા 0 મોલ લખ્યો હોત, અહીંયા 0 મોલ લખ્યો હોત તો હું આ બંને Cl ને પણ અંદર લઈ જતો અને આપણને એ પ્રકારે સંયોજન મળતું. ચલો ખબર પડે છે. નંબર 3 આની વાત કરીએ તો દોસ્તો એમાં 0 Cl મળે છે એટલે એક પણ Cl બહાર રહેતો નથી. PtCl4 HCl ના આખો અણુ અંદર જતો રહે, 2 રહી જાય, બહાર કશું જ રહેતું નથી. આથી તે આ બતાવે છે. નંબર 4 કેટલા Cl મળ્યા? AgCl 1 મળ્યો તો આ COCl3 4NH3 માંથી CONH3 Cl2 ટોટલ 6 થઈ ગયા અને બહાર 1 Cl જાય અને એના લીધે આપણને 1 AgNO3 મળે છે. 5મો નંબર PtCl2NH3 ટ્વાઇસ અને 0 Cl મળે તો PT સાથે Cl પણ અંદર, NH3 પણ અંદર રહે છે. આથી બહાર એક પણ Cl ન હોવાથી તેનો જે AgCl ની સંખ્યા છે એ 0 મળે છે. તો ખબર પડી. પણ આ પ્રશ્નની અંદર એવું કીધું છે તમને કે નીચેના સંયોજનોના ધાતુની, ચલો સંયોજન તો બનાવ્યું નથી આપણે, આ જે બનાવ્યા ને રેડ પેનથી એ સંયોજન બનાયા. હવે એમાંથી દ્વિતીયક સંયોજકતા એટલે કે સવર્ગાંક જાણવો છે. આ પહેલાનો સવર્ગાંક કેટલો હોય દોસ્તો? તમે કહેશો મને? NH3 ની સંખ્યા સંકીર્ણમાં 4 છે. આથી એનો સવર્ગાંક 4 થશે, જે આપણો પહેલો જવાબ છે. પછી જુઓ આમાં કેટલા છે? H2O 6 છે ને નિકલ સાથે, તો એનો સવર્ગાંક 6 આવી ગયો. પછી આ ત્રીજા નંબરમાં 4 Cl અને 2 HCl એટલે ટોટલ એ પણ 6 છે એટલે એ પણ 6 થયો. ચોથામાં 4 અને આ 2 એ પણ 6 થાય અને આમાં PtClમાં 2 NH3 ના 2 એટલે એ 4 થાય છે. આથી દોસ્તો તમને સમજી ગયું છે? ક્લિયર છે મિત્રો? આપણા આ વિડીયોની અંદર આપણે આટલે સુધી રાખવા માંગીએ છીએ મિત્રો.